જય માતાજી। ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે અને ભાવનગર સિહોર માર્ગ ઉપર આવેલું પવિત્ર યાત્રાધામ આઈ શ્રી ખોડિયારમાંનું રાજપરા। તો રાજપરામાં રોકાવાની, જમવાની, નાવા ધોવાની કેવી સુવિધાઓ છે એ પહેલાં રાજપરાનો આપણે ઇતિહાસ વિશે જાણી લઈએ। તો ભાવનગરના પ્રજાવત્સલ રાજા જ્યારે માતાજીને લઈ અને પોતાના રાજ્ય ભાવનગરમાં આવતા હતા, માતાજીની એક શરત હતી કે રાજન પાછું ફરીને નહીં જોવે। રાજપરા આવીને પહોંચતા માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થઈ જતા રાજાને એમ થયું માતાજી આવે છે કે નહીં એ ચેક કરવા માટે રાજન પાછળ જોવે છે। તો માતાજી ત્યાં રોકાઈ જાય છે, કારણ કે માતાજીનું જે અગાઉ કીધેલું હતું કે જો રાજન પાછું વળીને જોશે તો માતાજી આગળ નહીં આવે। તો અહીં રાજપરા ઉપર આ ઘટના બની હતી। આગળ આપણે જાણીએ કે રાજપરામાં જો તમે આઉટ ઓફ સિટીથી આવો છો તો અહીંયા રોકાવાની, જમવાની કેવી વ્યવસ્થા છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બધાને જય માતાજી। તો રાજપરા જે ખોડિયાર મંદિર છે એની અંદર પાર્કિંગની સુવિધા પણ આપેલી છે। આ રીતની અહીં નાવા ધોવાની તેમજ રોકાવા માટેની ખૂબ જ સારી એવી સુવિધા છે। સુરતથી અથવા કોઈ પણ સિટીમાંથી તમે ડાયરેક્ટ આવો તો તમે અહીંયા આરામથી ફ્રેશ થઈ શકો છો અને પાર્કિંગની સુવિધા પણ ખૂબ જ જોરદાર છે અને આ બાજુ પાછળ રહેવાની તેમજ નાવા ધોવાની સુવિધા પણ આપેલી છે। કંઈ દર્શન કરવા માટે આવો તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય એવું નથી। ડાયરેક્ટ સુરતથી આવો તો પણ તમે આરામથી દર્શન કરી શકશો। ચાલો હવે આગળ તમને હું મંદિરમાં જઈને દર્શન કરાવું। રાજપરામાં ખોડિયાર મંદિરમાંનું ટ્રસ્ટનું વિશાળ પાર્કિંગ આવેલું છે, જ્યાં તમે તમારું પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવો તો આરામથી પાર્કિંગ કરી શકો, કોઈ પણ જાતનો ચાર્જ નથી। અને જમવાની, રોકાવાનો પણ સુંદર મજાની વ્યવસ્થા છે। અહીં 2 ધર્મશાળાઓ તેમજ એક વિશ્રામ ગૃહ આવેલું છે। નાવા ધોવા માટે પણ બાથરૂમની ખૂબ જ સુંદર મજાની સુવિધાઓ છે, જેમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને પ્રસાદી પણ અન્ન ક્ષેત્ર અહીં શરૂ છે। એટલે આઉટ ઓફ સિટી તમે આવો તમે આરામથી રોકાઈ શકો, નાહી ધોઈને ફ્રેશ થઈ શકો અને માતાજીના સુંદર મજાના દર્શન કરી શકો છો।